અને હવે સમાચાર સુરતથી, જ્યાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષામાં બની છે હાઈટેક ચોરીની ઘટના। MBBSના 2 વિદ્યાર્થીઓ સહિત 6 વિદ્યાર્થીઓ ચોરી કરતા ઝડપાયા છે। વિદ્યાર્થીઓ ચેટ જીપીટી પર અપલોડ કરતા હતા પેપરનો ફોટોગ્રાફ પાડી AI ટૂલમાં નાખીને જવાબ લખતા તે પકડી પડાયા હતા। ફ્લાઇંગ સ્ક્વોડે 6 વિદ્યાર્થીઓને ચોરી કરતા પકડી પાડ્યા છે। તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરીને રૂપિયા 10,000નો દંડ ફટકારાયો છે। યુનિવર્સિટી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવાની પણ તજવીજ શરૂ કરાઈ છે। વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની અંદર અવારનવાર જે પરીક્ષાઓ લેવાતી હોય છે તેની અંદર જે વિદ્યાર્થીઓ છે તે કોઈને કોઈ પ્રકારે ચોરી કરતા પકડાતા હોય છે। તે દરમિયાન જે રીતે MBBSના જે વિદ્યાર્થીઓ છે આધુનિક એટલે કે મોબાઈલની મદદથી જે ચોરી કરતા જે પકડાયા છે, તો જે યુનિવર્સિટીના પરીક્ષાના હેડ છે તેમની સાથે સીધી વાત કરીશું કઈ રીતે પકડવામાં આવે છે અને તેમની સામે કઈ રીતની કાર્યવાહી કરવામાં આવી છે। સાહેબ, કઈ રીતની જે સ્કોડ દ્વારા આ લોકોને પકડી પાડ્યા છે, કેટલી ગંભીર બાબત, કઈ રીતે આ લોકો ચોરી કરતા હતા? જી બિલકુલ, ખાસ કરીને યુનિવર્સિટીની પરીક્ષાઓ હોય છે તે દરમિયાન યુનિવર્સિટી કક્ષાએથી વિવિધ જગ્યાએ ઝોન વાઇઝ સ્કોડ પણ મોકલવામાં આવતી હોય છે। ફ્લાઇંગ સ્કોડ હોય છે, લોકલ સ્કોડ હોય છે અને કોલેજ કક્ષાએ પણ એની વ્યવસ્થા હોય છે। સુપ્રિન્ટેન્ડન્ટ હોય છે, આચાર્ય હોય છે અને બ્લોક સુપરવાઇઝર હોય છે। હવે આ પરીક્ષા દરમિયાન ગઈકાલે જે સુનાવણી હતી તે સુનાવણી દરમિયાન 219 વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું, એની સુનાવણી કરવામાં આવી હતી। એ પૈકી 6 જેટલા વિદ્યાર્થીઓ જે હતા એ મોબાઈલની આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને એ કોલેજ કક્ષાએથી જે કંઈ કેસ ભલામણ થયા હતા એની પણ સુનાવણી કરવામાં આવી હતી। સર, આ લોકો કઈ રીતે ચોરી કરતા હતા, મતલબ મોબાઈલનો ઉપયોગ કરતા હતા કઈ રીતે? મોબાઈલની જે કંઈ આધુનિક ટેકનોલોજી કહી શકાય, જેમિની હોય કે ચેટ જીપીટી હોય કે પછી ગૂગલ હોય, તે એનો ઉપયોગ કરવાની એને પ્રયત્ન કર્યો હતો। અને એકાદ કેસમાં, 1 કે 2 કેસમાં એવું હતું કે ખાલી એણે મોબાઈલ સર્ફિંગ કર્યો પણ એમાં કોઈ જગ્યાએ એક પણ પેજમાં લખાણ નથી અને કેટલાક વિદ્યાર્થીઓએ એમાં લખાણ પણ લખેલું હતું। તો આ જે કેસની કઠિનતા છે તે મુજબ એની સુનાવણીને હાથ ધરી અને એ મુજબ એની સજાની ભલામણ થતી હોય છે। શું કાર્યવાહી અત્યારે વિદ્યાર્થીઓ, કેટલા વિદ્યાર્થીઓ હતા? આમ તો 219 પૈકી આજે 6 છે, તમે જે વાત કરી તે મુજબ એને અલગ તારવીએ તો એની જે મોબાઈલ જે છે આધુનિક ટેકનોલોજી, તો એને 2,000 થી 4,000 રૂપિયાનો દંડ થતો હોય છે અને જે તે પરીક્ષાનું પરિણામ રદ થતું હોય છે જે તે વિષયનું, અને કદાચ કઠિનતા વધારે હોય તો એને આવનાર પરીક્ષા પણ ન આપી શકે એવી પણ જોગવાઈ હોય છે। અને આ બધી જે જોગવાઈ છે તે અમારા ઉપલબ્ધ અધિકારી મંડળ એટલે કે BOMમાં ભલામણ કરવામાં આવતી હોય છે। જે રીતે MBBSના જે 6 જેટલા જે વિદ્યાર્થીઓ છે તે અલગ અલગ મોબાઈલ રીતે ચોરી કરતા પકડાયા છે। સૌથી મહત્વની વસ્તુ છે AI અને ચેટ જીપીટી મારફતે આ રીતે ચોરી કરવી એક ગંભીર બાબત છે। હાલમાં તો CCTVના આધારે યુનિવર્સિટીના સ્કોડ તરફથી આ વિદ્યાર્થીઓને પકડાયા છે અને તેમને દંડની કાર્યવાહી છે તે કરવામાં આવી। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત।